જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિ ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ ઉત્સવ મનાવાય છે. આજે પ્રભુ પ્રાગટ્ય થયું હતું. આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી રામ જન્મ કથા. જે પવિત્ર કથા સાંભળે છે, વાંચે છે, તેના ભવના દુઃખ હરણ થઈ જાય છે. ભગવાન શ્રી રામચંદ્ર મર્યાદા પુરુષોત્તમ, પ્રભુની કૃપા ભગવાન ભવસાગર પાર ઉતરી જાય છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપનારી ભગવાન શ્રી રામચંદ્રની આ પાવન કથા ભગવાન નારાયણ અવતાર એવા ભગવાન શ્રી રામચંદ્ર જેવો મર્યાદા પુરુષોત્તમ કહેનારા છે. જ્યારે ધર્મની હાનિ થાય છે, અધર્મના વૃદ્ધિ થાય છે, ત્યારે પ્રભુએ આ ધરતી લોક ઉપર રક્ષા કરવા માટે પૃથ્વી લોકમાં જીવો તથા દેવતાઓને પણ અભયદાન આપવા માટે જન્મ ગ્રહણ કરે છે. ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર કે જે ભગવાન શ્રી નારાયણના અવતાર હતા, તેઓ આ ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિના દિવસે પ્રગટ થયા. જે નવરાત્રિ દરમિયાન નવદુર્ગાની પૂજા દરમિયાન 9મી તિથિ કે જે સિદ્ધદાત્રી છે. માં સિદ્ધદાત્રી નવદુર્ગા દરમિયાન પૂજા થાય છે, ઉપાસના થાય છે, ત્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું હતું. આ વિડીયોમાં ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની પાવન કથા, પવિત્ર કથા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. લોકો ભય રામ રણગન ધીરમ રાજી નેત્ર રઘુવંશ નામ કરુણા રૂપમ કરુણા કર્તનમ શ્રી રામચંદ્ર શરણમ પ્રતિભ બોલો દશરથ નંદન કૌશલ્યા લાલજી અયોધ્યાપતિ શ્રી રામપતિ ભગવાન શ્રી રામચંદ્રની જય. શ્રી રામ જન્મ કથા. શ્રી રામજીનો જન્મ ઉત્સવની કથા બોલો. ભગવાન મર્યાદા પુરુષોત્તમ જય. અવધપુરીમાં રઘુકુળ શિરોમણી દશરથ નામે રાજા થયા, જેમનું નામ વેદોમાં વિખ્યાત છે. તેઓ ધર્મ ધરુણ ગણોમાં ભંડાર અને જ્ઞાની હતા. તેમના હૃદયમાં સાંગ ધનુષ્ય ધારણ કરનારા ભગવાનની ભક્તિ હતી અને તેમની બુદ્ધિ પણ તેમાં જલીન રહેતી હતી. તેમને 3 રાણી હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિતા. અને બધી રાણીઓ પવિત્ર આચરણ કરવાવાળી, વિનય અને ભગવાનની શ્રી શરણોમાં દ્રઢ પ્રેમ રાખનારી હતી. એક વખત રાજાના મનમાં ઘણી ગલાલથી કે મારે સંતાન નથી. રાજા તુરંત જ ગુરુના શરણોમાં ગયા અને પ્રણામ કરીને વિનંતી કરી. રાજાએ પોતાના સર્વે દુઃખ ગુરુ વશિષ્ઠને કહી સંભળાવ્યા. ત્યારે ગુરુ બોલ્યા, હે રાજન, ધીરજ ધરો. તમારે 4 પુત્ર થશે, જે 3 લોકમાં પ્રસિદ્ધ થશે, ભક્તોના ભયને હરનારા થશે. વશિષ્ઠજીએ શુંઘી ઋષિને બોલાવ્યા અને તેમના થકી શુભ પુત્ર કામેથી યજ્ઞ રાખ્યો. મુનિ દ્વારા ભક્તિ સહિત આહુતિ આપવામાં અગ્નિદેવ હાથમાં શરૂ લઈને પ્રગટ થયા. ત્યારે અગ્નિદેવ રાજા દશરથને કહે કે, હે રાજન, ઋષિ વશિષ્ઠે હૃદયમાં જે કંઈ વિચાર્યું હતું, તમારું તે સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયું છે. હે રાજન, તમે જઈને આ વશ્યા પાઈને જેને જેટલો ઉચિત જણાય તેટલો ભાગ પાળીને વેચી દો. તપસ્યા. અગ્નિદેવ આખી સભાને સમજાવીને અંતર ધ્યાન થઈ ગયા. રાજા પરમાત્મા લીન થઈ ગયા. તેના હૃદયમાં હર્ષ સમાતો ન હતો. તે વખતે રાજાએ પોતાની પ્રિય પત્નીઓ બોલાવી. કૌશલ્યા આદિ સર્વે રાણીઓ ત્યાં ચાલી આવી. રાજાએ પાયસનનો અડધો ભાગ કૌશલ્યાને આપ્યો અને શેષ ભાગ અડધો તેમાંથી તે 1 ભાગ કરીને કૈકેયીને આપ્યો. શેષ જે વધ્યો તેમાં ફરી 2 ભાગ પાડ્યા અને રાજાએ તેમને કૌશલ્યા અને કૈકેયી હાથમાં મૂકીને, અર્થાત એમની સંપત્તિ મેળવી. રાજાએ તેમનું મન રાજી કરીને સુમિત્રાને આપ્યું. આ પ્રમાણે બધી રાણીઓને ગર્ભવતી થઈ. તે હૃદયમાં ઘણી પ્રસન્ન થઈ. તેમને મોટું સુખ મળ્યું. જે દિવસે શ્રી હરિલીલાથી ગર્ભમાં આવ્યા, ત્યારથી જ સર્વલોકમાં સુખ અને સંપત્તિ સવાઈ ગઈ. કેમ ન સવાય? સાક્ષાત પરમાત્મા ધરતી લોક ઉપર આવવાની તૈયારી કરી રહ્યા હતા. શોભાશીલ જેની ખામ બધી રાણીઓ મહેલમાં શુભેતા થઈ. આમ
ઢોકક સમય સુખપૂર્વક વીત્યા કે જે અવસર આવી જ ગયો જ્યારે પ્રભુએ પ્રગટ થવાનું હતું. યોગ લગ્ન ગ્રહ વાર તિથિ સર્વે અનુકૂળ થઈ ગયા. જળ અને ચેતન સર્વે આનંદથી ભરાઈ ગઈ. શ્રી રામજીનો જન્મ સુખ મૂળ પવિત્ર ચૈત્ર મહિનાનો હતો. 9મી તિથિ અભિજેત મુહૂર્ત હતું. બપોરનો સમય હતો કે ન હતી બહુ ઠંડી કે ન હતી ગરમી. પવિત્ર સમય સર્વે લોકને શાંતિ આપનાર હતો. શીતળ મન અને સુગંધિત વાયુનો હતો. દેવતાઓને પણ આનંદ હતા. સમસ્ત લોકને શાંતિ આપનારા જગતના આધાર પ્રભુ પ્રગટ થયા. દિનો પર દયાળ કરનાર કૌશલ્યાના હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા. મુનિઓના મનને હરનારા તેમના અદ્ભુત રૂપને વિચાર કરીને માતા આનંદિત સલકાઈ ગયા. નેત્રોના આનંદ આપનારા મેઘ સમાન શ્યામ શરીર હતું. જેમનું ચાર ભુજા પોતાના ખાસ આયુધનો ધારણ કરેલા શંખ ચક્ર ગદા અને આભૂષણ તથા વર્ણમાળા પણ ધારણ કરેલા મોટા મોટા નેત્રવાળા આમ શોભાના સમુદ્ર તથા ખર રાક્ષસને મારવાવાળા ભગવાન શ્રી પ્રગટ થયા. બંને હાથ જોડીને માતાને કહેવા લાગ્યા, હે અનંત, હું કઈ રીતે મારી સ્તુતિ કરું? વેદ અને પુરાણ તમને માયા ગુણ અને જ્ઞાનની રહિત કરે. સૃષ્ટિના અને સતત દયા અને સુખ સાગર કહેતા જે ભક્તો ઉપર પ્રેમ કરનાર લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થયા છે. માતા કૌશલ્યા હરખાઈને પ્રભુના દર્શન કરી રહ્યા છે. ત્યારે પ્રભુને થયું કે મારો જન્મ ખાસ કાર્ય માટે થયો છે. જો માતા મને ઈશ્વર જાણશે તો પ્રભુએ લીલા કરી રીતે કરશે. જ્યારે માતા કૌશલ્યાને જ્ઞાન થયું કે ત્યારે પ્રભુએ મંદ હાસ્ય કર્યું. તે ઘણી જાતના ચરિત્ર ઈચ્છને એટલે કે તેમને પૂર્વજન્મની સુંદર કથા કહી છે કે માતાને સમજાયું, જેથી તેમને પુત્રનો વાલસોયો પ્રેમ પ્રાપ્ત થાય, ભગવાન પ્રત્યે પુત્ર ભાવ થઈ જાય. માતાની તે બુદ્ધિ બદલાઈ ગઈ. ત્યારે તે ફરી બોલ્યા, હે તાત, આ રૂપ છોડીને તે અત્યંત પ્રિય બાળ લીલા કરો મારા માટે. એ સુખ પરમ અનુપમ હશે. માતા આ વચન સાંભળીને દેવતાઓને સ્વામી ભગવાનને બાળક રૂપ ધારણ કરી રોવાનું શરૂ કરી દીધું છે. આ ચરિત્ર ગાન કરે છે તે શ્રીહરિપદ પામે છે. સંસાર રૂપી કૂવામાં પડતા નથી. બ્રાહ્મણ કહદેવતા અને સંતાનો માટે ભગવાને મનુષ્યનો અવતાર લીધો. બાળકના રોવાનો ઘણો પ્રિય ધન્ય સાંભળીને બધી રાણીઓ ઉતાવળી થઈ દોડી આવી. દાસીઓ આનંદિત થઈ ચારેય બાજુ દોડતી સર્વે પુરાવો આનંદમાં ગર્વકાર થઈ ગયા. રાજા દશરથ પોતાના પુત્રોને જન્મ કાનેથી સાંભળીને જાણે બ્રહ્માનંદ સમાઈ ગયા. મનમાં અત્યસળ પ્રેમ સરપુલિત થઈ ગયા અને બુદ્ધિને ધીરજ આપીને પ્રેમથી શીલ થઈ ગયા. તેઓ ઊભા થવા ઈચ્છે છે. જેમનું નામ સાંભળતા જ કલ્યાણ થાય છે તે જ પ્રભુ મારે ઘેર આવ્યા છે. આમ વિચારીને રાજાનું મન પરમ આનંદપૂર્ણ થઈ ગયું. વશિષ્ઠ પાસે તેડું ગયું કે તેઓ બ્રાહ્મણોની સાથે લઈને રાજદ્વારે આવે. તેમને જઈ અનુપમ બાળકોને જોયું. તે રૂપે ભંડાર હતા, જેના ગુણ કહેવામાં સમાપ્ત થતા નથી. પછી રાજાએ નાદીમુખ શ્રાદ્ધ કરીને સર્વે જાત કર્મ સંસ્કાર આદિ કર્યા અને બ્રાહ્મણોને સોનું ગૌ વસ્ત્ર અને મણીઓ દાન કર્યું. ધ્વજા પતા તોરણાથી નગર સજાઈ ગયું. સોનાના કળશ તૈયાર કરવામાં આવ્યા અને રાજદ્વારે પણ શરણાગર આવ્યા. આરતી કરીને ન્યાયવર સર્વે કાર્યને દશરથ રાજાએ સંપન્ન સમયાને સમજાયું. વર્ણન સરસ્વતી અને સમોરપરા રાજા શેષ પણ કરી શકતા નથી. અવધપુરીએ પરિણામ સભોષિત થઈ રહ્યા હતા. જાણે રાત્રિ પ્રભુને મળવા આવી હોય. સૂર્યને જોઈ જાણે મનમાં લજાઈ ગઈ હોય. અગરના ધૂપનો ઘણો ધુમાડો કરવામાં આવ્યો. અબીલ ગુલાલ ઉડાડવામાં આવ્યા. મહિના જેટલો સમયનો માત્ર એક જ દિવસ થઈ ગયો. આ રહસ્યને કોઈ નથી જાણતું. સૂર્યદેવ પોતાના રથ સહિત ત્યાં જ રોકાઈ ગયા. તો રાત કઈ રીતે થાય? આ રહસ્ય કોઈને જાણ્યું નહીં. સૂર્યદેવ ભગવાન શ્રી રામચંદ્રના ગાન કરતા ચાલ્યા. આ મહોત્સવ જોઈને દેવતા મુનિ નાગ પોતાના ભાગ્યના
વખાણ કરવા લાગ્યા. ભગવાન મહાદેવ પણ દેવી પાર્વતીને કહે છે કે હે પાર્વતી, તમારી બુદ્ધિ શ્રી રામચંદ્રના શરણોમાં માં ઘણી દૃઢ છે, તેથી હું પણ તે પોતાના અન્ય એક છુપાવેલા વાત કહું છું કે સાંભળો. કાક ભૂંચી હું બંને ત્યાં સાથે સાથે હતા, પરંતુ મનુષ્ય રૂપમાં હોવાને કારણે અમને કોઈ ઓળખી ન શક્યું. પરમ આનંદ અને પ્રેમના સુખમાં ખુલેલા અને બંને લીન અમે પ્રભુને શ્રી શરણોના દર્શન કરવા ગયા. એ અવસર જે રીતે આવ્યો, જેના મનને ગમ્યું, રાજાએ તેને સુખ આપીને હાથ, રથ, ઘોડા, ગાયો, હીરા મોતી, જાત જાતના વસ્ત્રો દાન પણ કરેલું. રાજાએ સર્વેના મનને સંતુષ્ટ કર્યા હતા. આ રીતે કેટલાક દિવસો વીતી ગયા. નામસ્મરણનો સમય આવી ગયો. રાજાએ જ્ઞાની મુનિ વશિષ્ઠને તેડાવી લીધા. મુનિ પૂજા કરી. રાજાએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, આપ મનમાં જે વિચારી રાખ્યું હોય તે નામ અમારા પુત્રોનું રાખો. ત્યારે વશિષ્ઠજી કહે છે કે રાજન, આમના અનેક અનુપમ નામ છે, તેમને છતાં પણ પોતાની બુદ્ધિ અનુસાર કહીશ. ભગવાન શ્રીને હાથમાં લઈને ઋષિ કહે છે કે આજે આનંદ સાગર અને સુખના ભંડાર છે, જે આનંદ સુધનું એક કણથી ત્રણેય લોક સુખી થઈ જાય છે. જે આપને મોટો પુત્ર છે, તેનું નામ રામ છે, જેનું સુખનું ધામ છે, સર્વે લોકોને શાંતિ આપનાર છે. ત્યારબાદ કૈકેયીના પુત્રને ખોળામાં લઈને મુનિ કહે છે કે હે સંસારનું ભરણ પોષણ કરે છે, આપનો બીજો પુત્ર છે ભરત. ત્યારબાદ સુમિત્રાના બંને સંતાનોને હાથમાં લઈને ઋષિ કહે છે કે જેમના સ્મરણ માત્રથી જ શત્રુનો નાશ થઈ જાય છે, તેમનું વેદોમાં પ્રચલિત નામ થયેલ શત્રુએ. ત્યારબાદ કૌશલ્યાના બીજા પુત્રને હાથમાં લઈ ઋષિ કહે છે કે શુભ લક્ષણોના ધામ છે, શ્રી રામજીના પ્રિય, એ આખાય જગતના આધાર ગુરુ વશિષ્ઠ, તેમનું નામ લક્ષ્મણ બતાવે છે. આ પ્રમાણે ગુરુજીએ હૃદયમાં વિચારીને આ નામો રાખ્યા અને કહ્યું કે હે રાજન, તમારા ચારેય પુત્રો વેદોના તત્વ ચાર છે, મુનોઓના દાન, ભક્તો સર્વસ્વ અને શિવજીના પ્રાણ છે. આ સમયે આપ લોકો પ્રેમવંશ બાળક લીલા રસમાં સુખ માન્યું છે. બાળપણમાંથી જ ભગવાન શ્રી રામચંદ્રને પોતાના પરમ હિતેશી સ્વામી જાણીને લક્ષ્મણજીએ તેમની શરણોના જ પ્રતીક જોડી હતી. ભરતજી અને શત્રુઘ્ન બંને ભાઈઓ સ્વામી અને સેવકને જે પ્રીત પ્રચલિત છે તેવી જ પ્રતીત થઈ. આમ ચારેય ભાઈઓને સુખધામ હતા અને એકબીજાના અતૂટ પ્રેમ રાખતા હતા. શ્યામ અને ગોર શરીરવાળા શ્રી રામજી અને લક્ષ્મણજી બંને સુંદર જોડીઓ શોભાતા હતા. શોભાને જોઈ માતાઓ તણખલા તોડે છે, જેથી તેમના બાળકોને નજર ન લાગે. આમ તો ચારેય પુત્ર શીલ રૂપ ગુણના ધામ છે, તે પણ સુખના સાગર શ્રી રામચંદ્ર સર્વે સળિયાતા. આમ લક્ષ્મીપતિ નારાયણ પોતાની સર્વ કલાઓ સાથે પૃથ્વીલોક ઉપર અયોધ્યામાં જન્મ ગ્રહણ કરે છે. ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા, દીનદયાળ રક્ષા માટે, સાધુ પુરુષની રક્ષા માટે, દેવતાઓની પણ કલ્યાણ માટે, આસુરી તત્વ નાશ કરવા માટે, પૃથ્વીનો ભાર હળવો કરવા માટે પ્રભુએ જન્મ ગ્રહણ કર્યો છે. આનંદ ધામ રઘુવંશ શિરોમણી મારા જન્મ મરણના ભયાનક દુઃખોને હરણ કરે. આ રીતે પ્રાર્થના કરી અને પ્રભુની આ કથાને વિરામ કરીએ. જેમ કામી સ્ત્રી પોતાના લોભથી પ્રિયને પામવા માટે ઈચ્છે છે, એમ જ આ રીતે રઘુનાથજી હે રામજી આમ નિરંતર અને પ્રિય લાગે છે. આ રામચરિત્રમાન પુણ્ય સ્વરૂપ, પાપોનું હરણ કરનાર, સદા કલ્યાણકારી, વિજ્ઞાન અને ભક્તિને આપનાર, માયા મોહને મેલનો નાશ કરનાર, પરમ નિર્મળ પ્રેમરૂપી જળથી પવિત્ર થતા મંગળમય, જે મનુષ્ય ભક્તિપૂર્વક આ કથા સાંભળે છે, વાંચે છે, તેને સંસારરૂપી સૂર્યમાં અતિ પ્રસન્ન કિરણોથી બળતા નથી થતી, એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. દુર્ગણોમાંથી લેપાતા નથી. આ સુંદર પવિત્ર કથા શ્રી રામ જન્મ કથા આપણે સાંભળી. મિત્રો, મને આશા છે કે આપને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. સમય જતાં ભગવાન શ્રી રામચંદ્રજીના અભિષેક તૈયારી થાય છે. ભગવાન શ્રી રામચંદ્રનું જીવન યુવા થાય. ચારેય ભાઈઓ વચ્ચે પ્રેમ ઘણો
ગાઢશે સમય થતાં ગુરુ વિશ્વામિત્ર આશીર્વાદથી શ્રી રામચંદ્રજીનો વિવાહ થાય છે અને માતા કૈકેયીના વચન માન જાળવવાને શ્રી રામજી 14 વર્ષ વનવાસમાં જાય છે. ત્યારથી દેવી સીતા અને શ્રી લક્ષ્મણ પણ સાથે જાય છે. આ દરમિયાન સીતાનું હરણ થઈ જાય છે. લંકાપતિ રાવણ સીતાનું હરણ કરે છે. ત્યારે ભગવાન શ્રી રામચંદ્રને સુગ્રીવ તથા શ્રી હનુમાનજીની સાથે ભેટો થાય છે અને વાનર સેના સાથે લંકા ઉપર ચડાઈ કરે છે. સીતાજીને પ્રાપ્ત કરે છે. ફરી પોતાનો સંસાર અયોધ્યામાં માંડે છે. જ્યારે સીતાને ગર્ભ રહે છે કોઈની વાતમાં આવીને શ્રી રામચંદ્ર સીતાને વનમાં મોકલે છે. વનમાં સીતાજીને લવ કુશ કૃષ્ણનો જન્મ થાય છે. સમય રહેતા ધરતીપુત્રી સીતામાં આ ધરતીમાં સમાઈ જાય છે અને શ્રી રામચંદ્ર પોતાના રાજ્યોને કાર્યભાર લવકુશને સોંપી પોતે પણ સમાધિમાં ગ્રહણ કરે છે. જ્યારે કાર્ય પૂરું થઈ જાય અસુરી તત્વને આ રીતે ધરતીલોકને મુક્ત કરી ધરતીનો ભાર હળવો કરીને ફરી લક્ષ્મીનારાયણ રૂપમાં વૈકુંઠમાં ગયા અને ફરી આ ધરતીલોકને અત્યંત નિર્મળ બનાવવા અને દરેક જીવોને સુખ સંપત્તિ થયા. બોલો ભગવાન શ્રી રામચંદ્રની જય. આજના દિવસે આપણે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરીએ તો ઉત્તમ છે, પરંતુ જો વિષ્ણુ સહસ્ત્ર પાઠ ન થાય તો ભગવાન રામચંદ્રનો પાઠ કરવો. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.